વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની તો વઢવાણમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। લખતર અને મૂડીમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। આ સાથે જ સુરેન્દ્રનગરના ગ્રામ્ય ક્ષેત્રની જો વાત કરવામાં આવે તો લીંબડી, દસાડા સહિતના ભાગોમાં 5 તાલુકાઓમાં વરસાદે દસ્તક દીધી હતી। ભારે પવન સાથે વરસાદના કારણે એક બાજુ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। સુરેન્દ્રનગર શહેરની જો વાત કરવામાં આવે તો વરસાદ પડે એટલે વીજ પુરવઠો ખોરવાય એક સામાન્ય બાબત થઈ ગઈ છે। સુરેન્દ્રનગર શહેરમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હોવાની વાત સામે આવી રહી હતી। આ સાથે જ જે વરસાદ પડ્યો તે વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી, કારણ કે ખેડૂતોના તલ અને શાકભાજી જેવા પાકોને નુકસાન થયું છે। માર્કેટિંગ યાર્ડમાં ઉત્પાદિત માલ સુરક્ષિત રાખવા તંત્રએ સૂચના આપી દીધી। માલધારી લોકો જે છે તેમને પશુઓ અને જણસ સહિત સુરક્ષિત રાખવા પણ જણાવાયું છે। સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના 5 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા ફઝલ। જી ફઝલ, જણાવશો સુરેન્દ્રનગર સહિતના જે વઢવાણ સહિતના ગ્રામ્ય ક્ષેત્ર છે ત્યાં વરસાદ પડ્યો, આ વરસાદ પડ્યો જેણે ખેડૂતોની ચિંતા પણ વધારી દીધી, શું છે વધુ જાણકારી? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાભરમાં કાલે મોડી સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પંથકમાં સૌથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના 5 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં લખતર અને મૂડીમાં પણ માવઠાના કારણે અડધા ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। ત્યારે એક પ્રકારે શહેરીજનો જે શહેરી વિસ્તારો છે તેમને આ ગરમીથી રાહત મળી છે। બીજી બાજુ જે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તેમના જીવ તાળવે ચોંટી ગયા છે, કારણ કે ખેડૂતો દ્વારા જે તલનું વાવેતર કરવામાં આવ્યું હતું, શાકભાજીનું અને લીલા ચારાનું વાવેતર કરવામાં આવ્યું હતું, ત્યારે આ માવઠાના કારણે તેને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। લીંબડી, દસાડા, સાયલા, ચોટીલા, મૂડી, લખતર અને વઢવાણમાં વરસાદ પડતા હાલ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। પરંતુ જે વઢવાણ પંથકમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ત્યારે શહેરી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય તે પ્રકારના બનાવો પણ સામે આવ્યા છે અને ભારે પવન સાથે વરસાદના કારણે કલાકો સુધી વીજ પુરવઠો પણ ખોરવા જવા પામ્યો છે। એક બાજુ આ માવઠાના કારણે વરસાદ અને બફારાથી લોકો ત્રાહિમામ બની ગયા હતા, ત્યારે વીજ અધિકારીઓ ફોન ન ઉઠાવતા હોવાની પણ રાવ ફરિયાદ મળવા પામી છે। ત્યારે હજુ પણ આગામી દિવસોમાં માવઠું પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે માવઠાથી કોઈ મોટું નુકસાન ન થાય તે માટે ખેડૂતો, માલધારીઓને માલઢોર અને જણસ સુરક્ષિત રાખવા માટેની સૂચના પણ આપવામાં આવી છે અને તમામ માર્કેટિંગ ગેડો છે ત્યાં જે જણસ છે તે પણ ઢાંકીને રાખવાની સૂચના તંત્રએ આપી છે। જી ફઝલ, આપ જોડાયા, આપનો આભાર। તો સુરેન્દ્રનગરના 5 તાલુકાઓમાં વરસાદ વરસ્યો અને સાથે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો।